નમસ્તે, હું છું સોલંકી દેવાંગી અને હું ડૉક્ટર જીવરાજન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિકલમાં અભ્યાસ કરું છું. અમારે 6 સેમેસ્ટરમાં એક ફાઇનલ યરનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, જેમાં મેં અત્યારે બનાવેલો છે ગ્રેવિટી બેટરી કરીને એક રિન્યુએબલ એનર્જી વાળો પ્રોજેક્ટ છે. તો મારું નામ વરણિયા ધર્મેશ છે. અમે 4 મિત્રોએ થઈને આ પ્રોજેક્ટ બનાવેલો છે. કાજી અસનક, પાર્થ સોલંકી અને સોલંકી દેવાંગી. આ અમારો પ્રોજેક્ટ છે ગ્રેવિટી બેટરી, જે આપણે આ સાઈડના એરિયામાં નથી પણ વિદેશમાં એમાં વધુ પ્રચલિત છે. જેમ કે આપણે અત્યારે અહીંયા આપણે પાવરની સપ્લાયની એની વધુ જરૂર પડે છે, કારણ કે સોલાર છે, વિન્ડ છે, એનો પાવર આપણે 24 કલાક નથી મળતો. જ્યારે જરૂર હોય ત્યારે આપણે પાવરની ઉપલબ્ધિ કે એવું કંઈ થતું નથી. તેના માટે આ ગ્રેવિટી બેટરી છે. આ કાર્ય કેવી રીતના કરે છે? અહીંયા એક ડાયનેમો મોટર મૂકવામાં આવે છે. તેના મદદથી આપણે વજન રાખેલું હોય છે તે ઉચકવામાં આવે છે. જ્યારે આપણે ગમે તે પાવરની જરૂર પડે ત્યારે વધારાનો પાવર ઉપર ચડાવી દેવામાં આવે છે વજન, અને ગમે તે આપણે ઇમરજન્સીમાં પાવરની જરૂર પડે ત્યારે આપણે આ ડાયનેમો મોટરમાંથી લોકિંગ સિસ્ટમ હોય છે તે હટાવી દેવામાં આવે છે, અને ત્યારે તે ધીમે ધીમે નીચે આવે છે અને પાવર જનરેટ થાય છે. તેવી રીતના આ પવનચક્કી પણ વાપરે છે. તેનાથી પાવર જનરેટ થાય અને આ ઉપર ચડાવવામાં મદદ કરે છે. તેનાથી આખું આ વર્કિંગ થાય છે. આ પ્રોજેક્ટ મોટા સ્કેલમાં કરીએ, આ અમારે નાનું મોડલ પ્રોટોટાઇપ મોડલ છે ખાલી, પણ જેમ મોટા સ્કેલમાં કરીએ તેમ આપણે પાવરનું જનરેશન વધારે મળે છે. આ એક બેટરી સ્ટોરેજ સિસ્ટમ છે. જેમ કે આપણે લિથિયમ આયન બેટરી છે કે પછી બીજી ગમે તે બેટરીઓ હોય છે, તેનું લાઈફ સ્પાન થોડુંક ઓછું હોય છે, અને જ્યારે આપણે જરૂર હોય ત્યારે ઓછો પાવર આઉટપુટમાં મળે, પણ એની જગ્યાએ આમાં તમે જેટલો પાવર ચડાવો એના કરતાં તમને વધુ પાવર રિટર્ન મળી શકે. હવે અમારા પ્રોજેક્ટનું વર્કિંગ આ માસ ઉપર ગયો, હવે અહીંયાથી સ્વિચ આપણે બંધ કરી, હવે અહીંયા ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. આ છે અમારા પ્રોજેક્ટનું વર્કિંગ. અમારા પ્રોજેક્ટનું કન્ક્લુઝન: અમારો પ્રોજેક્ટ પોટેન્શિયલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તે એનર્જી એફિશિયન્ટ છે, તેમાં તમારી એનર્જીનો બચાવ થાય છે, મેન્ટેનન્સ ફ્રી છે, લો મેન્ટેનન્સ આવે છે, તમારાને વારાઘડીએ ચાલુ બંધ કરવું પડતું છે નહીં, અને તે ઇકો ફ્રેન્ડલી છે.